એક તરફ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા હાલ જેલની અંદર છે અને બીજી બાજુ હવે મનસુખ વસાવા દ્વારા નર્મદાના જે આમ આદમી પાર્ટીના પ્રમુખ છે નિરંજન વસાવા અને એની સાથે સાથે ચેતર વસાવાના પત્ની વર્ષા વસાવાને લઈને એક મોટું નિવેદન આપવામાં આવ્યું છે। શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ભરૂચનું નેત્રંગનું ભિલોડા હોય કે પછી અનેક એવી બેઠકો છે કે જે બેઠકો ઉપર આદિવાસી વિસ્તારમાં આજે પેટા ચૂંટણી છે અને આ તમામ ચર્ચાઓની વચ્ચે વર્ષા વસાવા દ્વારા પોલીસને લઈને એક નિવેદન આપવામાં આવ્યું હતું। પોલીસ ઉપર આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા। નિરંજન વસાવાએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવાની વાત કરી હતી અને આ જ તમામ બાબતોને લઈને હવે જે મનસુખ વસાવા છે ભરૂચના સાંસદ તેઓ મેદાને આવ્યા છે અને અહીંયા તેમના દ્વારા આખી વાત કરવામાં આવી છે। અહીંયા ખાસ કરીને આખી વાતને લઈને એક પત્ર લખવામાં આવ્યો છે। નેત્રંગ તાલુકાની બિલોટી તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે। ભાજપ અને કોંગ્રેસ દ્વારા ભારતના ચૂંટણી પંચની આચાર સંહિતા તથા સરકારશ્રીના નિયમોનું પાલન કરીને ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે। તે જ રીતે આમ આદમી પાર્ટીના આગેવાનો પણ પોતાના ઉમેદવારના સમર્થનમાં પ્રચાર કરી રહ્યા છે। આ દરમિયાન કવાચિયા ગામના શ્રી બ્રિજેશભાઈ ધર્મેશભાઈને તેમના અગાઉના એક પેન્ડિંગ કેસમાં જમીન સંબંધિત કાર્યવાહી માટે સ્થાનિક પોલીસ દ્વારા પોલીસ સ્ટેશન ખાતે હાજર રહેવા માટે બોલાવવામાં આવ્યા હતા। ચૂંટણી દરમિયાન આવા પ્રકારની કાયદાકીય કાર્યવાહી માટે સંબંધિત વ્યક્તિને પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવતી હોવી સામાન્ય બાબત હોવાનું જણાવવામાં આવે છે। આ ઘટનાને સંપૂર્ણ રીતે સમજ્યા વિના આમ આદમી પાર્ટીના કેટલાક આગેવાનો અને એક મહિલા આગેવાન દ્વારા એટલે કે અહીંયા નિરંજન વસાવા અને વર્ષા વસાવાની વાત કરવામાં આવી રહી છે, એવો આરોપ મૂકવામાં આવ્યો કે પોલીસ આમ આદમી પાર્ટીના કાર્યકરોને ડરાવી ધમકાવી રહી છે। વધુમાં પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવાની પણ જાહેરમાં ધમકી આપવામાં આવી હતી। આ પ્રકારના આક્ષેપો અને નિવેદનોને સોશિયલ મીડિયામાં પણ વ્યાપક રીતે પ્રસારિત કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે। ત્યારબાદ શ્રી બ્રિજેશભાઈ ધર્મેન્દ્રભાઈએ પોતે પોલીસ સ્ટેશન ખાતે ઉપસ્થિત રહી જાહેરમાં સ્પષ્ટતા કરી હતી કે તેમને તેમના જૂના પેન્ડિંગ કેસમાં જામીન સંબંધિત કાર્યવાહી માટે બોલાવવામાં આવ્યા હતા અને પોલીસ દ્વારા તેમની સાથે કોઈ પણ પ્રકારની ધાક ધમકી કે ગેરવર્તન કરવામાં આવ્યું નહોતું। આ સ્પષ્ટતા બાદ પણ કેટલાક આમ આદમી પાર્ટીના આગેવાનો જેમાં શ્રી નિરંજનભાઈ વસાવા તથા શ્રીમતી વર્ષાબેનનો સમાવેશ થાય છે તેમના નિવેદનો દ્વારા પ્રજાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવાની ધમકી આપવી અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિને અસર પહોંચાડે તેવા નિવેદનો કરવાથી વિસ્તારમાં શાંતિપૂર્ણ વાતાવરણ ખોરવાય તેવી શક્યતા ઊભી થાય છે। પોલીસનું મુખ્ય કર્તવ્ય કાયદો અને વ્યવસ્થા જાળવવાનું, પ્રજાના જાનમાલની સુરક્ષા સુનિશ્ચિત કરવાનું તથા શાંતિપૂર્ણ વાતાવરણ જાળવી રાખવાનું છે। આવી સ્થિતિમાં કોઈ પણ વ્યક્તિત્વ અથવા રાજકીય આગેવાનો દ્વારા પૂરતી હકીકતો જાણ્યા વિના પોલીસ પર જાહેરમાં આક્ષેપો કરવાના અથવા લોકોને ઉશ્કેરવાના પ્રયાસો કર્યાના તો તેની ગંભીરતાથી નોંધ લેવાય તે જરૂરી છે। જો કોઈ વ્યક્તિ જાણતા બૂઝતા ખોટા આક્ષેપો કરીને પ્રજામાં ભય, ગેરસમજ અથવા અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો હોય તો આવા કૃત્યો અંગે કાયદા મુજબ યોગ્ય કાર્યવાહી થવી જોઈએ તેવી અમારી સ્પષ્ટ માન્યતા છે। સાથે જ પ્રજાએ પણ આવા કોઈ પણ નિવેદન અથવા સોશિયલ મીડિયા પર પ્રસારિત થતી માહિતીની સત્યતા તપાસ્યા વિના તેમના પર વિશ્વાસ ન રાખવો જોઈએ। જાહેર જીવન સાથે સંકળાયેલા દરેક આગેવાનની જવાબદારી છે કે તેઓ જવાબદારીપૂર્વક વર્તે, પ્રજાને ગેરમાર્ગે ન દોરે અને જો તેમના નિવેદનોથી ગેરસમજ ફેલાઈ હોય તો તેઓ જાહેરમાં સ્પષ્ટતા કરી પ્રજાની માફી માંગવી જોઈએ। અને આ પત્ર લખવામાં આવે છે મનસુખભાઈ ડી વસાવા, સંસદ સભ્ય, લોકસભા, ભરૂચ, ગુજરાત। હવે આખી બાબતને લઈને જો ચર્ચા કરવામાં આવે તો જ્યારે આખો કિસ્સો સામે આવ્યો ત્યારે વર્ષા વસાવા, નિરંજન વસાવા દ્વારા નિવેદન આપવામાં આવ્યા હતા। ખાસ કરીને પોલીસ સ્ટેશન ઘેરાવની વાત કરવામાં આવી હતી। જે તે સમયે વર્ષા વસાવા, નિરંજન વસાવા દ્વારા શું કહેવામાં આવ્યું હતું એ પણ સાંભળી લઈએ। ભરૂચ જિલ્લામાં આવેલી નેત્રંગ તાલુકાની બિલોટી તાલુકા પંચાયતમાં આજે અમે ડોર ટુ ડોર કરી રહ્યા હતા અને તમામ ગ્રામજનો આગેવાનોને મળી રહ્યા હતા। ત્યારે કવચિયા ગામ ખાતે અમે આવ્યા। અલગ અલગ ગ્રામજનોની રજૂઆતો છે અને ગ્રામજનોનું કહેવું એવું છે
કે સાહેબ શ્રી, અમે તમારા ડોર ટુ ડોર પ્રચારમાં અમે ખુલ્લેઆમ જ્યારે જાહેરમાં બહાર નીકળીએ છીએ ત્યારે જે નેત્રંગ પોલીસ દ્વારા અમને ટેલિફોનિક ડરાવવા ધમકાવવામાં આવે છે, અમને આડકતરી રીતે ટાર્ગેટ કરવામાં આવે છે, તો મારે પોલીસ પ્રશાસનને પણ કહેવું છે કે ચૂંટણીઓ તો આવશે અને જશે, પણ જ્યારે આ ચૂંટણીઓ જે સંવિધાનમાં આપણા સૌનો અધિકાર છે કે કોઈ પણ વ્યક્તિ ચૂંટણી લડી શકે છે અને કોઈ પણ પોતપોતાના વિચાર પ્રમાણે એ લોકો પ્રસાર કરી શકે છે, ત્યારે જે પણ કોઈ પોલીસ કર્મચારી અહીંયા જે સુભાષભાઈ જે જમાદાર છે આ બિલોઠી તાલુકા પંચાયતમાં આવેલા કવચિયા ગામના, આ સુભાષભાઈ દ્વારા વ્યક્તિગત રીતે જે આગેવાનો છે એ આગેવાનોને ટાર્ગેટ કરી એમને ડરાવવા ધમકાવવાનો પ્રયત્ન કરે છે. તો જો એટલી બધી ઈચ્છા હોય તમારે તો તમારે ભારતીય જનતા પાર્ટીનો ખરેખર કેસ કરી લેવો જોઈએ. અને સાથે સાથે આ અમારા જે કાર્યકર્તાઓ છે જો એમની પર કોઈ પણ રીતનો અણબનાવ કે એમને ડરાવવા ધમકાવવાનો પ્રયત્ન કરશો તો અમે આવનારા દિવસોમાં આ નેત્રંગ પોલીસ સ્ટેશનનો પણ અમે તમામ આગેવાનોને સાથે રાખી અને આ પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરશું. જો આ વિડીયોમાં એ શું કહી રહ્યા છે તમે પણ જરા સાંભળો. હેલો, બ્રિજેશ ક્યાં છે? મેં આપણે વાંકલ ખાતર લેવા આવેલો છું. હા, તો કેટલી વાર લાગે? વાર લાગે મને, લાઈનમાં ઉભો છું. કેટલી વાર લાગે? અરલ લાગે. શું કેવું? હા, શું કે દાદા? તારું કામ છે, ચાલો જરા પોલીસ જવા આવવાનું છે. શું કરવા? કામ છે, શું કરવાનું? પણ કામનું નામ તો હોય જ ને, હું કરવા? કામ વગર થોડું કોઈ આવતું હોય. આવતા ખરા તો આવવાનું તો એમ ડાયરેક્ટ થોડું આવાય કઈ. કામ કેવું પડે કે ડાયરેક્ટ નહીં આવાય. હા, કામ હું કરેલું છે, હું થોડું આવાય. સારું સારું સારું. ઓકે, બોલ્યું નહીં. હું કામ હતું કેમ હું પછી મારી તરફ નહીં કરે પછી તારી તરફ નહીં કરું પછી બરાબર. પણ કામ તો ખબર પડે બતાવતો છે એવું મને હમણાં કાયદા બતાવતો છે. તને મારા પર વિશ્વાસ છે કે નથી વિશ્વાસ? પણ તમે કેવી રીતે ખબર પડે ને? તો પછી તું મને અત્યારે કાયદા બતાવે ખોટું નથી કરવાનું મેં, બરાબર? કેવું તારે ખબર પડે? તું મને હમણાં કાયદા બતાવે છે, હું ત્યારે પછી જોઈજો પછી ત્યારે એમ નહીં કહેતો કોઈ તારું બી કામ પડે. હા, ભલે કોઈ તમારે નથી આવતો પણ તું તારું બી તો કામ પડે કે નહીં પડે? કોઈ કામ જ નથી કરતો. પોલીસને સહકાર નહીં આપવું પડે. તને કઈ ને કઈ કામ હોય તો ગુનામાં તો કામે થોડું તને બોલાવ્યો છું કે તને આ ગુનામાં લઈ જવાના છે. એવું નથી કીધું. હવે બધું પૂછવું પડે. ડાયરેક્ટ ને ડાયરેક્ટ નહીં આવાય. એવું થોડું છે કે ડાયરેક્ટ થોડું બોલાવી દેવાય કોઈને. આ રીતે અમારા અલગ અલગ આગેવાનો અલગ અલગ કાર્યકર્તાઓને આ નેત્રંગ પોલીસ દ્વારા જે લોકો બિલોઠી તાલુકા પંચાયતના આગેવાનો છે એમને ડરાવવા ધમકાવવાનો અને પોલીસ સ્ટેશન આવ તમારું કામ છે એવી રીતે કોઈ પણ કારણોસર કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિ નથી કરતા તેમ છતાં આવા આગેવાનોને ડરાવવા ધમકાવવાનો પ્રયત્ન કરે છે. નેત્રંગ પોલીસના જે પણ કોઈ અધિકારી છે એમને પણ અમારી નમ્ર વિનંતી છે કે તમે લોકો એક સરકારી નોકરી કરો છો તો અમે પણ તમને સાથ સહકાર આપીએ છીએ, પણ આવી રીતે જ્યારે તમે ખોટા અમારા આગેવાનો કાર્યકર્તાઓને ધમકાવો એ યોગ્ય નથી. એવી ભરૂચ પોલીસને પણ અમારે કહેવું છે. જેવી રીતે તમામ પાર્ટીઓના આગેવાનશ્રીઓને તમે સાથ સહકાર આપો છો એવી જ રીતે અમારા પણ આગેવાનોને તમે સાથ સહકાર આપો. જો આવું નહીં થાય અને જો હવે પછી અમારા આગેવાનોને ડરાવવા ધમકાવવાનો પ્રયત્ન કરશે તો અમારે નેત્રંગ પોલીસ સ્ટેશનનો ઘેરાવો આવનારા દિવસોમાં કરવો પડશે. નિરંજનભાઈ વસાવા, આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન મંત્રી. રસી જય જોહાર. આજરોજ અમે બિલોઠી તાલુકા પંચાયતમાં જે હાલ પેટા ચૂંટણી છે ત્યાં પ્રચારથી આવ્યા હતા અને અમે બે ગામોમાં કવચિયા ગામમાં અને રજવાડી ગામમાં ડોર ટુ ડોર પ્રચાર કર્યો છે. અમારા કાર્યકર્તાઓ 4-5 દિવસથી ઘણી મહેનત કરે છે. એમને નેત્રંગ પોલીસ સ્ટેશનથી સુભાષ જમાદાર છે એમનો ફોન આવે છે અમારા કાર્યકરો પર અને એમને ફોન કરીને પોલીસ સ્ટેશને બોલાવવામાં આવે છે. એટલે આ કાર્યકરોનો ઉત્સાહ જે છે એને નબળો કરવા માટે આ એક પોલીસ ષડયંત્ર ઊભું કરે છે. ભાજપ સરકારના દબાણથી આ પોલીસ અમારા કાર્યકરોને પોલીસ સ્ટેશને બોલાવે છે કે તમારું કામ છે એવી રીતે આવો, અને જે મહેનત કરે છે એ મહેનત ના કરે એના માટે પોલીસ સ્ટેશને બોલાવે છે કે તમે પોલીસ સ્ટેશને આવો. અમારી પાસે રેકોર્ડિંગ પણ છે. જો તમે અમારા કાર્યકરોને ધમકાવશો કે પોલીસ સ્ટેશને બોલાવીને કંઈ
બીજી કાર્યવાહી કરશો તો અમે પણ અમારી જનતા સાથે તૈયાર છે. તમારા પોલીસ સ્ટેશને પણ અમે એનો જવાબ લેવા માટે આવીશું કે કેમ તમે અમારા કાર્યકરોને હેરાન કરો છો, એનો જવાબ પણ અમે લેવા આવીશું. એટલે અમારા કાર્યકરોને હેરાન કરવાનું બંધ કરો, કેમ કે ચૂંટણી છે, બધાનો હક છે ચૂંટણી લડવાનો. દરેક પક્ષ ચૂંટણી લડી શકે છે, ભાજપ એટલું ચૂંટણી નથી લડી શકતું. એટલે તમે એકતરફી કામ કરવાનું બંધ કરો અને જનતા જે જનતા કામ કરે છે એને તમે કામ કરવા દો, અને જે કાર્યકરો દોડે છે એમનું મનોબળ તોડવાનો પ્રયત્ન કરશો નહીં. આભાર. આ આખી બાબતે હવે જે મનસુખ વસાવા દ્વારા કહેવામાં આવ્યું છે એને લઈ તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.